સિદ્ધાર્થ છે ને સોનામાંથી બેઠી કોપી કરાવેલા ડિઝાઇનર ચેન પેન્ડલ બુટીના પીસ લાવ્યો છું અને આ વખતે તો બેનોની માંગને ધ્યાનમાં રાખીને સિંગલ પટ્ટી ચેન અને આટા વગરના પેન્ડલ બુટી લાવ્યો છું. મસ્ત એવા અસલ હોના જેવા હોય ને. ઘણા બહેનોને છે ને આટા ખોલવામાં ઘણા પરેશાની થતી હોય કે ભાઈ આટા ખોલવામાં ક્યારે ખોલી એકવીને ક્યારે પહેરવી, તો સીધું જ પહેરાઈ જાય ને ડાયરેક્ટ કોઈ પણ માથાકૂટ વગરની એવી પેચવાળી ડિઝાઇન બધી જ લાવ્યો છું નવી, બરોબર છે ને. બેઠી સોનામાંથી કોપી કરાવેલી વસ્તુ રહેવાની છે, બધી ડિઝાઇન જોતા જાયજો. અને સિંગલ પટ્ટી ચેનમાં બોક્સ ચેન જે ડબલ લાઇનની આવે ને એવી બોક્સ ચેન લાવ્યો છું. જબરદસ્ત વસ્તુ રહેવાની છે, એક નંબર વસ્તુ છે. ફરાફરતી બધી ડિઝાઇન જોતા જાજો. હવે જે ડિઝાઇન તમારે લેવાની હોય ને એનો સ્ક્રીનશોટ નીચે નંબર આપ્યો છે, એ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો અને બુક કરાવી દેજો. બાકી જબરદસ્ત વસ્તુ છે, પોલિશ તને આવું આવું રહે છે, ડેઇલી વેરમાં પહેરી શકો ને એવી વસ્તુ છે. કાળી ધોળી ન થાય ને એવી ડિઝાઇનો રહેવાની છે અને બધી જ એક નંબર ડિઝાઇનર પીસ બનાવ્યા છે આ વખતે તો. જુઓ, પિંક કલરના સ્ટોન સાથેની અને ફિટિંગ ડાયમંડવાળી ડિઝાઇનો છે. અને ઉપરની જે આ કડી છે ને આ કડી ઉપરથી ને તમને એમ લાગી જાય કે આ હોનાનું કામ હોય ને એવું જ લાગશે. આ જે કડી છે ને એની ઉપરથી તમને એવું લાગશે કે અસલ હોનું જ છે, બરોબર. તો રીલને શેર કરવાનું ભૂલતા નહીં, આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. ગમ્યું હોય ને તો લાઈક કરી દેજો અને છે ને કમેન્ટમાં નાઇસ લખી દેજો. જબરદસ્ત વસ્તુ લાવ્યો છું અને એકદમ રિઝનેબલ ભાવે લાવ્યો છું, એટલે ફટાફટથી છે ને પરચેસ કરવા માંડજો. ભાવ આપણે કહેવાનો નથી, ભાવ જાણવા માટે પ્રાઇઝની કમેન્ટ કરો. નીચે જો આપણે કમેન્ટ સેક્શન છે તેમાં પ્રાઇઝની કમેન્ટ કરી દો એટલે તમને ભાવ કહી દઈશું. બહુ જ જબરદસ્ત ડિઝાઇનો રહેવાની છે બધી જ. અને છે ને એકો એક ડિઝાઇન વાવ 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 પીસ રહેવાના છે. અને આ બટરફ્લાય જો તમને આ બટરફ્લાય એક નંબર વસ્તુ બનાવ્યું છે આપણે. જો ફિટિંગ ડાયમંડ વાળું બટરફ્લાય રહેવાનું છે. તો તમને જો ગમ્યું હોય ને કલેક્શન તો ફટાફટથી રીલને લાઇક કરો, શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને રોજે રોજ નવું કલેક્શન જોવા માટે આઈડીને ફોલો કરેલું રાખજો તો તમને રોજે રોજ નવું અપડેટ કાંઈક ને કાંઈક નવું મળતું રહેશે. અને ઓર્ડર દેવા માટે જો નીચે એક નંબર આપ્યો છે એ નંબર ઉપર જ ઓર્ડર દેવાનો રહેશે. અને ઓર્ડર દીધા પછી 3 થી 5 દિવસ ફરજિયાત બેનું રાહ જોઈજો. ઘણા બેનું ઉતાવળા થઈ જાય, આજ ઓર્ડર દીધો હોય તો આવતીકાલે ફોન કરશે કે મેસેજ કરશે હજી પાર્સલ મળ્યું નથી ને વાહે મોટો ક્વેશ્ચન માર્ક મૂકે. પણ બેન તમે હજી ગઈકાલે ઓર્ડર આપ્યો છે એટલે આવતીકાલે તમને ન મળે તરત. એટલે 3 થી 5 દિવસ રાહ જોવી ગુજરાતમાં. અને ઓર્ડર આપવો હોય ને તો ફટાફટ આ વસ્તુને ઓર્ડર દઈ દેજો. નીચે નંબર આપ્યો ને એની ઉપર આપણે ઘરે બેઠા તમને ડિલિવરી મળી જાય. વરસાદ આવતો હોય તો મૂંઝાવન નથી થતું, ઘરે બેઠા શોપિંગ થઈ જાય. ફોલો કરી રાખજો, રીલ જોતા જાજો અને લાઇક કરતા જાજો.